નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो वावाजोड़ा साथे गुजरात राज्य में तूटी पड़शे वरसाद। जी हाँ मित्रों, ऑगस्ट महीना की शुरुआत थता 5 दिवस पूरा थया छे, तेनी साथे गुजरात राज्य में हवे तबाही मचवानी शुरुआत थशे, कारण के वावाजोड़ा बनवाना एंधाण देखाई रह्या छे। जी हाँ मित्रों, तमने जणावी दઈએ तो गुजरात राज्य में आ वर्षे कोई मोटું वावाजोडું જોવા નથી મળ્યું, परंतु हवे आगामी 10 दिवस गुजरात माटे खतरो बनी शके, कारण के बंगाळनी खाडीमां वावाजोडानी झलक जोवा मळी छे। जी हाँ मित्रों, तमने जणावी दઈએ तो अत्यारे तो गुजरात में मध्यमथी हळवा वरसाद राउंड चाली रह्यो छे। गई काले अमदावाद और भावनगर में भारे वरसादो पड्या छे। तेनी मित्रों शुरुआत जे छे ते मित्रों 3 तारीख थी शुरू थई छे। आ 3 तारीख थी शुरू थयेलो वरसाद 8 तारीख सुधी गुजरात में रहेवानो छे, एटले के आगामी 8 तारीख सुधी गुजरात में मध्यम थी भारे वरसादना राउंडो शुरू रहेवाना छे, परंतु असली खेल 15 तारीखे शुरू थशे। जी हाँ मित्रों, 15 तारीख बाद 16 तारीखे जेवी जन्माष्टमीनो तहेवार छे ते ज दिवसे नवो वरसादनो राउंड शुरू थशे અને એ જ દિવસે મિત્રો નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે। મઘા નક્ષત્રની શરૂઆત થશે। અને મિત્રો તમને ખબર હોય ન હોય તો જણાવી દઈએ કે મિત્રો વેધર મોડલ અનુસાર ચેક કરતા માહિતી મળી રહી છે કે 16 થી લઈને 17 તારીખ વચ્ચે બંગાળની ખાડીમાં એક મજબૂત વાવાઝોડું બની રહ્યું છે અને એ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે આખા ભારતમાં ફેલાતી જોવા મળી રહી છે, જેને કારણે 15 થી 20 તારીખ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ, જેમાં 10-10, 12-12 ઇંચના વરસાદો સાથે ભારે પવનો અને આંધી સાથે વાવાઝોડાની પણ અસરો જોવા મળી શકે, તો ખાસ ખેડૂતો તે અંગે તૈયારીમાં રહે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વિશ્વ યુદ્ધના ભણકારા લાગી રહ્યા છે। ખાસ કરીને અમેરિકા અને રશિયા તરફથી મોટી ધમકીઓ આપી દેવામાં આવી છે। કંઈક મોટું થવા જઈ રહ્યું છે દુનિયાભરની અંદર। મિત્રો જાણો છો તમે કે છેલ્લા 3 થી 4 વર્ષ વિશ્વ માટે ખૂબ કપરા રહ્યા છે, કારણ કે લોકડાઉન लाग्યા પછી લગાતાર યુદ્ધો જોવા મળી રહ્યા છે। પહેલા તો મિત્રો રશિયા અને યુક્રેનનું યુદ્ધ જોવા મળ્યું, ત્યાર પછી ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયા, ત્યાર પછી ભારત અને પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ થયું હતું અને હવે મિત્રો રશિયા અને અમેરિકા જેવા મોટા દેશો વચ્ચે જે સંઘર્ષો ચાલી રહ્યા છે। આ બંને દેશ એવા છે કે જો રશિયા અને અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો તેની અસર માત્ર રશિયા અને અમેરિકાને નહીં, વિશ્વભરની અંદર થવાની છે, કારણ કે આ બંને દેશો સાથે બધા દેશોના તારો જોડાયેલા છે, કારણ કે આયાત અને નિકાસ કરવા માટે આ બંને દેશ સૌથી મોટા છે। અમેરિકાની તરફથી મિત્રો જે છે તે મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ખૂબ જ મોટું સનસનાટી ભર્યું નિવેદન આપ્યું। ટ્રમ્પે કહ્યું કે અમેરિકા રશિયા સાથે પરમાણુ યુદ્ધ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે। જો કે આ સમય દરમિયાન તેમણે પણ કહ્યું છે કે મને નથી લાગતું કે આવી પરિસ્થિતિ કોઈ સર્જાશે, પરંતુ જરૂર પડશે તો અમેરિકા રશિયા નજીક અમેરિકન પરમાણુ સબમરીન તૈનાત અત્યારે કર્યું છે। એટલે કે મિત્રો રશિયાની એકદમ બોર્ડર પાસે દરિયામાં અમેરિકા તરફથી પરમાણુ યુદ્ધવાળા શસ્ત્રો મૂકવામાં આવ્યા છે, જેથી વિશ્વભરમાં ખળભળાટ મચી ચૂક્યો છે। અને જો આ યુદ્ધ શરૂ થશે તો વિશ્વભરની અંદર મહામંદી અને મોંઘવારીનો માહોલ જે છે તે ફેલાઈ જશે, જેની અસર ભારતમાં મોટા પાયે થશે, કારણ કે ભારતના સંબંધો અમેરિકા અને રશિયા બંને સાથે સારા છે અને જોડાયેલા રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો આ નિયમો ખાસ સમજી લેજો, નહીતર તમારે ભારે દંડની સાથે જેલમાં પણ જવું પડી શકે। જ્યાં મિત્રો ચૂંટણી કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે। એટલે કે મિત્રો જે છે તે ચૂંટણીની અંદર મત આપવા માટે જે ચૂંટણી કાર્ડ બને છે તે જો તમારી પાસે એકથી વધારે હોય, નકલી કોપી હોય, એટલે કે તમે એક જ ચૂંટણી કાર્ડની ડુપ્લિકેટ કોપીઓ કઢાવેલી હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે મોટો દંડ ભરવો પડી શકે। અલગ અલગ સરનામા અથવા રાજ્યોના મતદાર કાર્ડ ધરાવે છે તો એક ગંભીર ગુનો માનવામાં આવે છે। આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિકારીની અધિનિયમ કલમ 17 અને 31 તેમજ BNS ની કલમ 142 મુજબ મોટો ગુનો બને છે, જેમાં 1 મહિનાની જેલથી લઈને 5 વર્ષ સુધીની જેલ અને દંડની સાથે સાથે મિત્રો જે છે તે જેલની સજા પણ ભોગવવી પડી શકે। તો જો મિત્રો તમારી પાસે પણ એકથી વધારે ચૂંટણી કાર્ડ છે તો સરેન્ડર કરી દેજો પ્રોસેસ કરીને, નહીતર જે છે તે માઠો દંડ ભરવો પડી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આખરે ખેડૂતોની જીત થઈ છે। હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો। મિત્રો તમે જાણો છો કે છેલ્લા 2 થી 3 મહિનાથી ગુજરાત રાજ્યમાં ખેડૂતો ખાતર અંગે ખૂબ હેરાન પરેશાન થયા છે। તેની વચ્ચે ગુજરાત સરકારે રાહતભર્યા સમાચાર આપ્યા। આખરે ખેડૂતોની જીત થઈ છે। ગુજરાત રાજ્યમાં મિત્રો ખાતર ઉપલબ્ધને લઈને જે છે તે મિત્રો મોટા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા। ખેડૂત સંબંધી રજૂઆતો તથા મુશ્કેલી ધ્યાનમાં આવે તેને લઈને મોટા મિત્રો જે છે તે ફેસલાઓ લેવામાં આવ્યા છે। હવે ખાતર મુદ્દે ખેડૂતો માટે સરકારે ઘણી રાહત આપી છે,
જેને લઈને વાત કરીએ તો રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા જે છે તે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર મિત્રો સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી શરૂ રહેશે. તમને મિત્રો ખાતરને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય, ખાતરની જરૂરિયાત હોય, ના મળતું હોય અથવા કોઈ પણ કમ્પ્લેન્ટ કરવાની હોય, ફરિયાદ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો. સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી આ હેલ્પલાઇન નંબર શરૂ રહેશે. નંબર તમને જણાવી દઈએ તો 079 23 25 અને આગળ મિત્રો જોઈએ તો 60 અને 80. તો મિત્રો ફરી એકવાર નંબર તમને સમજાવી દઉં તો 079 23 25 60 80. આ નંબર પર ફોન કરીને ખાતરને લગતા પ્રશ્નો પૂછી શકો. ત્યાર પછી મોટા સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર મોટી હડતાળને લઈને સમાચાર ખાસ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હડતાળ અને આંદોલનો ઉપરા ઉપર થવાને કારણે મોટા સમાચાર આવી રહ્યા છે. ફરી એકવાર મિત્રો 5 ઓગસ્ટ મંગળવારના રોજ સવારના 10 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી અમદાવાદના સુભાષ બ્રિજ પાસે અભય ઘાટની બાજુમાં આવેલા કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાળને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોચ્ચાર તેમજ દેખાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જબરદસ્ત જોમ, જુસ્સા અને ઉત્સાહ સાથે અમદાવાદ મહાનગરમાં રહેતા તમામ બેંકોના પેન્શનરો જે છે તે મિત્રો આ આંદોલનની અંદર જોડાશે, આ હડતાલની અંદર જોડાશે અને સરકાર જોતી રહી જાય તેવા સૂત્રોચ્ચારો કરવામાં આવશે તેવી પણ મિત્રો જે છે તે અહેવાલો અનુસાર માહિતી સામે આવી રહી છે. જો કે મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા મહિનાથી આંદોલનો શરૂ રહ્યા છે. પહેલા આરોગ્ય કર્મચારીઓએ કર્યા હતા આંદોલન, ત્યાર પછી બેંક કર્મચારીઓએ, તેના પહેલા મિત્રો ગેસની જે એજન્સીઓ છે તેમણે પણ આંદોલનની જાહેરાત કરી હતી અને હવે મિત્રો જે છે તે ગયા મહિને પશુપાલકો દ્વારા પણ આંદોલનો કરવામાં આવ્યા હતા અને હવે જે છે તે મિત્રો બેંક પેન્શનરો દ્વારા જે છે તે મોટી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાની જગ્યાએ 7000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયા. હપ્તાની અંદર થયો મોટો વધારો. મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો 2 તારીખના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો છે ગુજરાતની અંદર, પરંતુ અમુક ખેડૂતોને 7000ના હપ્તા મળ્યા છે. વાત કરીએ કોને કોને મળ્યા છે તો આંધ્રપ્રદેશની અંદર ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ સારો રહ્યો, કારણ કે સરકારે જે છે તે ખાસ કરીને 20000 આપવાનું વચન અપનાવવામાં આવ્યું છે. એટલે કે આંધ્રપ્રદેશની અંદર સરકાર જે છે તે 2000ની જગ્યાએ ખેડૂતોને 7000ના હપ્તા આપે છે અને જ્યાં ગુજરાતના ખેડૂતોને 2000ના 3 અને 6000 રૂપિયાની સહાય મળે છે, તેની જગ્યાએ આંધ્રપ્રદેશની અંદર 7000ના 3 હપ્તા એમ ટોટલ 21000 રૂપિયાના હપ્તા વર્ષે મળે છે. ત્યાં મિત્રો જે છે તે ચંદ્રબાબુ નાયડુની સરકાર છે, ત્યાંના ખેડૂતોને 2000ની જગ્યાએ 7000ના હપ્તા મળે છે. એવા ઘણા બધા રાજ્યો છે કે મિત્રો જ્યાં 2000ની જગ્યાએ હપ્તા વધારા થયા છે. મધ્યપ્રદેશમાં પણ 4000 હપ્તો મળે છે. અન્ય ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં 2000ની જગ્યાએ 4000 તો 7000ના હપ્તા મળે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં પણ હજુ માત્ર 2000 રૂપિયા જ ખેડૂતોને ખાતામાં આવે છે. આ અંગે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે જે છે તે સરકાર તરફથી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તો જો તમારું બાળક પણ શાળા કોલેજોમાં અભ્યાસ કરે છે તો તેમને પણ મફત લેપટોપ મળી શકે. યોજના વિશે જાણીએ તો મિત્રો કોલેજમાં અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને જે છે તે લેપટોપ યોજના 2025 અંતર્ગત તમે અરજી કરી શકશો. તેના માટે કેટલીક શરતો છે મિત્રો, જેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકો જ હવે અરજી કરી શકશે. એટલે કે એવા લોકો કે જેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે તેના માટે જ આ યોજના લાગુ કરેલી છે. લેપટોપ સહાય યોજના અંતર્ગત જે છે તે 8 થી 10 પાસ અને 12 પાસ વિદ્યાર્થીઓએ જે છે તે અરજી કરવાની રહેશે. જો મિત્રો પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી હશે તો તમે સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકશો અને અરજી મિત્રો ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓએ જે છે તે કરવાની રહેશે. સાથે જ તમને જણાવીએ તો તમારા પરિવારમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ તો જ તમે જે છે તે આ યોજનાનો લાભ લઈ શકશો. તો મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત સરકાર જે છે તે લેપટોપ ખરીદવા માટે પૈસા આપે છે, જેનો તમે પણ લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જો તમારા બાળકો પણ જે છે તે મોબાઈલ ફોનનો યુઝ વધારે પડતો કરે છે તો આ નુસ્ખો ખાસ જોઈ લેજો, કારણ કે તમારા બાળકો અંગે મિત્રો આ વાત ખાસ જાણવી જરૂરી છે. કારણ કે અત્યારનો સમય એવો આવ્યો છે કે બાળકો જે છે તે અત્યારે એકદમ મિત્રો મોબાઈલ ફોનમાં ડૂબેલા રહે છે, કારણ કે દિવસ દરમિયાન પિતાઓ જે છે તે મિત્રો નોકરી ધંધે ચાલ્યા જયા બાદ માતાઓ જે છે તે મિત્રો ઘરકામ કરે છે, ત્યારે બાળકો જે છે તે આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. તેને લઈને ભવિષ્ય માટે ખતરો છે. આને લઈને મિત્રો એક અદ્ભુત ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ ઉપર અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકીને જે છે તે મિત્રો આંખ ઉપર કાજળ અડાડીને, એટલે કે ઘણા બધા લોકો મિત્રો જે મશ આંજે છે તે લગાડીને બાળકીને જે છે તે ગભરાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે આખો દિવસ મોબાઈલ જોવે છે તેને કારણે આંખમાં કીડા પડ્યા છે, એમ કહીને મિત્રો બાળકોને ડરાવવામાં
આવે છે, જેથી મિત્રો જે છે તે બાળકો મોબાઈલ ફોનથી બચી શકે અને મોબાઈલનો ઓછો ઉપયોગ કરે. તમે પણ મિત્રો આવા કેટલાક અપેતરાઓનો ઉપયોગ કરીને બાળકોને મોબાઈલની ઉપયોગ મિત્રો ઘટાડી શકો, કારણ કે આ એક ભવિષ્ય માટે મોટો ખતરો છે, જેની અસર મોબાઈલની અસર અત્યારે તો તમને નહીં દેખાય, પરંતુ ભવિષ્યમાં બાળકો માટે માનસિક રીતે જે છે તે આ મોટું નુકસાન કરી શકે અને શારીરિક રીતે પણ આંખોને અને મગજને જે છે તે નુકસાન પહોંચાડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જગતના તાતની હાલત ખરાબ, એટલે કે ગુજરાતના ખેડૂતોની મિત્રો મનોદશા જાણીએ તો ખાસ કરીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદથી ગુજરાતના ખેડૂતો પરેશાન થયા છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં ખેડૂતોને વરસાદી પાણીના નિકાલ ન થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ માત્ર બનાસકાંઠા જિલ્લાની વાત નથી, ગુજરાતના ઘણા બધા ગામડાઓની અંદર અને તાલુકાઓની અંદર મિત્રો વરસાદના પાણીના ભરાવાને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. હાલ મિત્રો વરસાદે વિરામ લીધાને 15 દિવસ થઈ ગયા છે, છતાં પણ ખેતરોમાંથી પાણી ઉતર્યા નથી, અને જેને જોઈને મિત્રો ખેડૂતો અત્યારે હાલ રામ ભરોસે હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા મિત્રો વાવ તાલુકાના 2 ગામની કરુણ કહાની છે, કારણ કે ત્યાંના ખેડૂતો મિત્રો 15 વર્ષથી આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સરકાર મિત્રો જે છે તે ખાસ કરીને ઘણી બધી તૈયારીઓ કરે છે ચોમાસા પહેલા, છતાં પણ મિત્રો જ્યારે વરસાદ આવે છે ત્યારે 15 દિવસ સુધી ખેતરોમાંથી પાણી નીકળતા નથી. આટલું જ નહીં, બાળકોને શાળા ઉપર મિત્રો અભ્યાસ માટે મોકલતા પણ ડર લાગે છે તેવું ખેડૂતોએ જણાવ્યું, કારણ કે પરિસ્થિતિ એટલી ખરાબ છે. આવા મિત્રો જે છે તે ઘણા બધા ગામડાઓની પરિસ્થિતિ છે. મિત્રો આ અંગે ખેડૂતો જે છે તે ખાસ કરીને ખૂબ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતો મિત્રો જે છે તે ખેતરો પાણી ભરાઈ જવાને કારણે પાક પણ બરબાદ થાય છે, આખા વર્ષની મહેનત પણ બરબાદ થાય છે, અને ત્યાર પછી ખેડૂતોએ લોનનો સહારો લેવો પડે છે, અને લોન અને દેવાને કારણે ખેડૂતો ફસાતા જઈ રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો આખા ગુજરાતમાં એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે. ખાસ મિત્રો આ સમાચાર જાણી લેજો. હવે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે, અને હવે આ કાયદાથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. તો મિત્રો આખા ગુજરાતમાં દરેક લોકો માટે આ એક સમાન કાયદો બન્યો છે, તો ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો તમે નાનકડી ભૂલ પણ કરશો તો મોટું પરિણામ આવી શકે, કારણ કે હવેથી મિત્રો જે તે જન્મ મરણના દાખલાની અંદર અને આધાર કાર્ડમાં સૌથી પહેલા વ્યક્તિનું નામ લખવામાં આવશે, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. જો તમે ભૂલથી આગળ પહેલા અટક લખીને પછી નામ લખશો તો મુશ્કેલી પડી શકે, કારણ કે બધા પ્રૂફને લઈને એક સમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેને યુનિફોર્મ નામકરણ પોલિસી અપનાવવામાં આવી રહી છે. ખાસ ધ્યાન રાખો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું બેરોજગારોની યોજના જે છે તે ખાસ કરીને વ્યર્થ ગઈ, એટલે કે ફ્લોપ ગઈ? કારણ કે મિત્રો મોટા આંકડાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આપણે મિત્રો વાતો તો ઘણી કરીએ છીએ કે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે, પરંતુ શું ગુજરાતની હાલત મિત્રો ખરેખર સમૃદ્ધ છે કે નહીં? કારણ કે ગુજરાતના ખેડૂતોની હાલત તો કફોડી છે, પરંતુ ભણેલા ગણેલા લોકોને પણ ગુજરાત રાજ્યમાં નોકરી જે છે તે મળી રહી નથી, જેને કારણે બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે. મિત્રો શિક્ષણ બેરોજગારોને રોજગારી જે મળી શકે તે માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, એટલે કે એવા લોકો કે જે શિક્ષિત છે, ભણેલા છે, તેવા લોકોને રોજગારી મળે તે માટે જે છે તે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, અમલમાં મૂકેલી છે. આ પૈકી મિત્રો પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ રોજગારની મિત્રો એક યોજના છે, પરંતુ ખાસ મોટી વાત તો મિત્રો એ છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના અંતર્ગત અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, એટલે કે બેરોજગાર લોકો પણ અરજી કરતા બંધ થઈ ગયા છે. આંખે ઉડીને મિત્રો વળગે તેવી વાત સામે આવી છે, કારણ કે કેન્દ્રીય મંત્રી CR પાટીલના મત વિસ્તાર નવસારી અને સુરત જિલ્લામાં તો એકય બેરોજગારે રોજગાર માટે અરજી કરી નથી, કારણ કે બેરોજગારો જે છે તેમને પણ મિત્રો હવે આવી યોજના ઉપર ભરોસો રહ્યો નથી. અને મિત્રો આપણે વાતો તો ઘણી કરીએ છીએ કે ગુજરાત રાજ્યનો સમાવેશ એક સમૃદ્ધ રાજ્યમાં થાય છે, પરંતુ ગુજરાત રાજ્યમાં નોકરી માટે જે છે તે લોકો વલખા મારે છે. ઘણી વખત જ્યારે મિત્રો જે છે તે કંડક્ટરની કે એવી પણ મિત્રો નોકરીઓના ફોર્મ બહાર પડે છે, ત્યારે 2-3 હજારની નોકરીની સામે લાખો લોકો જે છે તે ફોર્મ ભરે છે, જે આંકડાઓ આપણે દર્શાવે છે કે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ કેવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેતરોમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થઈ રહી છે. ખાસ મિત્રો આ યોજનાનો લાભ લઈ લેજો. ગુજરાત રાજ્યના ખેડૂતોને જે છે મિત્રો અવારનવાર લાખો રૂપિયાની સહાય મળવા પાત્ર થતી હોય છે, જેના વિશે ખેડૂતોને ખ્યાલ હોતો નથી, પરંતુ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમે પણ હવે મિત્રો રૂપિયા મેળવી શકો. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો જો ખેતરની અંદર બનાવવો હોય તો તેના માટે સરકાર અત્યારે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે, જેની યોજનાનું ફોર્મ મિત્રો તમે ખેતીવાડીની વેબસાઇટ
વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ભરી શકો. તો મિત્રો જ્યારે પણ આ વેબસાઇટની અંદર ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે મિત્રો તમે આ ફોર્મ ભરીને ખાસ કરીને જો તમારે ટાંકો બનાવવો હોય તો 72,000 રૂપિયાની સહાય જે છે તે મેળવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે 1,000 રૂપિયા દર મહિને સહાય. તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો અત્યારે જ અરજી કરાવી લેજો, તમને પણ મળશે મિત્રો દર મહિને 1,000 રૂપિયાની સહાય. સરકાર મિત્રો પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની સહાય આપે છે, જેની અંદર જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી government.dof.gujarat.government.in નામની વેબસાઇટ કે જે રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમે અરજી કરી શકો. અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરાવીને જે છે તે મિત્રો ખાસ કરીને સહાયનો લાભ મેળવી શકો અને દર મહિને 1,000 મેળવી શકો. ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલા પાયે આગળ જઈ રહી છે. એઆઈ અને રોબોટિક્સ મિત્રો એટલું આગળ વધી ગયું છે, એટલે કે જે અત્યારે ટેકનોલોજીમાં વધારો થયો છે તેનાથી ઘણા બધા કામો મિત્રો સહેલા પણ થયા છે. જેમ કે મિત્રો મેડિકલ ક્ષેત્રે મિત્રો સારી સારવારો મળે છે, ડોક્ટરો સારો ઇલાજ હવે કરી શકે છે ટેકનોલોજીને કારણે કે. પરંતુ મિત્રો ટેકનોલોજીના ઘણા બધા નુકસાન પણ થઈ રહ્યા છે, જેની અસર ભવિષ્યમાં થવાની છે. કારણ કે હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે એઆઈ અને રોબોટ દ્વારા જે છે તે મોટા ભાગની વસ્તુઓ થઈ રહી છે. એટલે કે હવે એવા રોબોટ્સ બનવા લાગ્યા છે કે જે માણસના કામો કરી શકે, જેમ કે રસોઈ બનાવવાથી લઈને ચાલવું, દોડવું કે કોઈ પણ મિત્રો કામ કરવું કે કોઈ પણ મિત્રો તમે ટાસ્ક આપો જેમ કે ખેતરની અંદર કામ કરવું, તો આ બધા જ પ્રકારના મિત્રો કામો હવે રોબોટ કરવા લાગ્યા છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે. આને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે, કારણ કે જો ભવિષ્યની અંદર જે છે એ મિત્રો રોબોટિક્સ દ્વારા જ બધું થવા લાગશે તો માણસની નોકરી ખતરામાં આવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેશવાસીઓને મોદીજીએ આપી મોટી અપીલ. ખાસ કરીને જાણીએ તો મોદીજીએ 2,000 રૂપિયાનો હપ્તો જાહેર કર્યો. ત્યાર પછી ઉત્તર પ્રદેશથી મોટા એલાનો કર્યા, જેના વિશે મોદીજી દ્વારા મોટા નિવેદનો આપવામાં આવ્યા છે. મિત્રો ગઈકાલે જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટિપ્પણી કરી અને જણાવ્યું હતું કે ભારત એક ડેડ ઇકોનોમી છે. એટલે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારતને એવું જણાવ્યું કે ભારત એક મૃત ઇકોનોમી ધરાવતો દેશ છે, જેને લઈને વડાપ્રધાન મોદીએ મિત્રો કટાક્ષમાં જવાબ આપ્યો અને કહ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો દેશવાસીઓને સ્વદેશી સ્વીકારવાનો સંકલ્પ લેવડાવ્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે, દરેક ભારતીયો જે કંઈ પણ ખરીદી કરે છે તેમાં દેશ હિતને પ્રાથમિકતા આપે. એટલે કે બહારની જે કંપનીઓ છે તેની વસ્તુઓ લેવાનું ટાળે અને દેશની ભારતની જે કંપનીઓ છે તેની વસ્તુઓ લે, કારણ કે અમેરિકા તરફથી વારંવાર જે છે તે મિત્રો આવા સૂચનો આપવામાં આવે છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને એ વાતની ખબર નથી કે ખાસ કરીને અમેરિકન જેટલી પણ મોટા ભાગની કંપનીઓ ચાલી રહી છે, જેમ કે યુટ્યુબના સીઈઓ પણ નીલ મોહન છે કે જે ભારતીય છે. આવી રીતના મિત્રો દેશ અને દુનિયાની ગૂગલની મિત્રો સૌથી મોટી કંપની છે તેના પણ સીઈઓ છે, એટલે કે જે ચેરમેન છે તે મિત્રો સુંદર પિચાઈ છે, જે પણ ભારતીય છે. તો ભારતીય લોકોને અને ભારતીય ઇકોનોમી ઉપર મિત્રો આ ટિપ્પણી આપવા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે 100 વખત વિચારવું જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો યોજનાના નામો ઉપર થઈ રહી છેતરપિંડીથી બચીને રહેજો, કારણ કે ભારત સરકારની મિત્રો જે યોજનાઓ છે તેનો કેટલાક કરગઠિયાઓ અને લૂંટેરાઓ જે છે તે અત્યારે ઓનલાઈન લોકોને લૂંટવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તમે મિત્રો જાણો છો કે ભારતની એક યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે 10 લાખ રૂપિયાની સહાય ધંધો કરવા માટે આપે છે, વ્યવસાય માટે આપે છે. તેને લઈને મિત્રો અત્યારે જે છે તે ઓનલાઈન સોશિયલ મીડિયા પર એક મેસેજ અત્યારે ફેલાઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે 36,000 રૂપિયા ભરીને તમે 3 લાખ રૂપિયા સુધીની સહાય મુદ્રા યોજના અંતર્ગત મેળવી શકો. જો કે મિત્રો આ ફાલતુ મેસેજ છે, કારણ કે મુદ્રા યોજનાની અંદર તમારે રૂપિયો પણ આપવાનો નથી. 10 લાખની સહાય સરકાર તમને આપે છે, તો 36,000 ભરીને કે 50,000 ભરીને આ સહાયનો લાભ લો. આવા કોઈ મેસેજ આવે છે તો તેના ઉપર ભરોસો કરવો નહીં, કારણ કે આ મિત્રો તમને છેતરવાની એક રીત છે, જેના માધ્યમથી તમારા પૈસા લૂંટવામાં આવશે. તો ખાસ આ પ્રકારના મેસેજથી બચીને રહેવું અને કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરવા નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવી દઈએ તો હવે આ અઠવાડિયાની અંદર રક્ષાબંધનનો તહેવાર આવવા જઈ રહ્યો છે, ત્યારે રક્ષાબંધનની અંદર આ વર્ષે મિત્રો કયું મુહૂર્ત જે છે તે ખાસ કરીને સારું દેખાઈ રહ્યું છે, કયા મુહૂર્તની અંદર રાખડી બાંધવાની નહીં રહે તેની વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આ વખતે જે છે તે ઉદયા તિથિ અનુસાર આ વર્ષે રક્ષાબંધન જે છે તે 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. 9 ઓગસ્ટે મિત્રો રાખડી બાંધવાનો જે શુભ સમય છે તેના વિશે વાત કરીએ તો સવારે 5:30 થી લઈને બપોરના 1:30 વાગ્યા સુધીનો મિત્રો સમય જે છે તે આ વર્ષે શુભ
માનવામાં આવી રહ્યો છે। એટલે કે મિત્રો આ વર્ષે જે છે તે બહેનો કોઈ પણ સમયે મિત્રો સવારના કોઈ પણ સમયે જે છે તે રાખડીઓ બાંધી શકે, કારણ કે સવારનું મિત્રો મુહૂર્ત જે છે તે આ વખતે સારું છે। ગયા વર્ષે મિત્રો બપોરનું મુહૂર્ત હતું, આ વખતે સવારે 5:30 થી બપોરના 1:30 વાગ્યા સુધીનું સારું મુહૂર્ત છે। 1:30 વાગ્યા પછી મિત્રો ભદ્રા કાળ બેસતો હોવાથી ભદ્રા કાળની અંદર જે છે તે મિત્રો મુહૂર્ત જે છે તે સારું નથી, જેથી મિત્રો સવારના સમયગાળા દરમિયાન તમે રાખડી બાંધી શકો।